હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. જય માતાજી, જય માળેમાં, જય રમાપીર. તો ભાઈ યાદ કરું ને, આપણે ગાય હોવાની છે બરાબર. બરાબર આપણે બે ગાયો છે. પેલી છે બરાબર. ગોળીનો ગાળા છે એટલે વન પર બ્લર કરવું પડશે. તો જો આ એક કાબરી ગાય છે અને કાય દે લાલ ગાય. અમે શીખરવાનું નામ તો શું કહેવાય તો મને ખબર નહીં, પણ લાલ ગાય કી બરાબર. તો એને જુઓ આ રેલી આવી બરાબર. આ વિહોણી છે કે આજે બપોરે હવે વિહોણી, પણ તાના આપો એ હાજર નતા, આપા ઘેર હતા બરાબર. પછી ખેતર મને 4 બાર કાઢીને ઘેર જ્યાં કે એ કાંઈ રેવી વહી છે બરાબર. પણ કેમ મતલબ એવો અરેને રેલી આવી છે તો પછી મસ્ત છે કે મસ્ત. હા મોટું મોટું તાણામાં તો કેવા લાગે છે રેલી છે. હા તે છે રેલી તો રેલી જ કે, પણ કેવા લાગે તાણ બસ. તો ભાઈ આપણે ખાસી બધી સાર વાટલાયા છીએ બરાબર. બોથો વાટલાયા છીએ. તો જો મારા ભાઈ ના ચીંઢાના દણકા કરે કારણ કે બાત હોય તો આમાં ખરું ને એ હા રહી ને એ રેસ પછી બીજી ખરી ને આપણે તો બતાવીએ એ આ રહી ને એ બરાબર ભાઈ. તો એટલી ખાસી બધી સાર વાટલાયા છીએ અને હમણાં ખરાનું હવે આપણે સોટા આવ્યા છે થોડા ઘણા બરાબર. અમે તો કીધું ખાસ્યું આવશે અંધારેલું હતું એટલે, પણ કોઈ ના આવ્યું. વાયરામ બધું જતું રહ્યું નહીં મમ્મી. મમ્મી તો કહેતી હતી કે આવે છે ને પણ જતું રહે. રેગ્યુલર નહીં આવતું, રજાઓ પાડે. શિખર શાણા આવે શું ખબર, નક્કી ના કહેવાય ભાઈ બરાબર. તો આનો હમણાં જ નવડાવતો તો બરાબર, પણ યાર અમે સાલ લેવા જતો એટલે શું કરીએ કયો, રેડિયો શોથી ઉતારીએ બરાબર. તો આ રેનું રેલું બરાબર રેલી છે બરાબર. અને મમ્મી જો વાળે છે પેલી બાદ ગોઈને ફોન જોવે છે, પણ એના પાછા ઉઘાડા હશે પાછા એરા ખરા ને. આવી યાર ગરમી હોય છે એટલે હું ઘરે કે ઉઘાડો જ રકે યાર એટલામાં બરાબર. તો ભાઈ અમુ મમ્મી જુઓ કણ આવી રીતના બોગલથી વાળે છે બરાબર. અને ખરું ને હમણાં હું તો અનેક વસ્તુ કે આમ ભૂલી ગયો હતું કપેણીથી અમે ખરા ને તો બે કરીને આવે ને સાર વાટીને આવે ને અહીંયા શેરી તરત પછી એ ગાયને દોઈ કાઢી બરાબર. એવી હોય ને જુઓ આ દોઈ બરાબર. અને અમુક ખરો કુવાની વેળા જશે ખોણ એક પછી ના શેરી પાછો આ એક વાનું અને ઓમ બેવાનું દોવાની છે પેલી નહીં દે એની તો વાર સો બરાબર. ગાય આવવાનું જ નહીં દોવાનું બરાબર. પેલી તો દોવાઈ ગઈ ગાય એટલે ગાયને દોવાના ટેન્શન નહીં બરાબર. અને તમને એક વસ્તુ કહી દઈએ તો ખરીને ઓની ખરીને પાડી આવી રહી છે બરાબર. વાદળી જોટાની આ જે મોરી આપણે પેલું ભેંસ પીવાની એરો વિડીયો બનાવ્યો હતો ને એ રીત છે બરાબર. તો જુઓ કેવી છે હાલ તો અસલ ઊભી હશે. ताकतवर बिल्ला बिल्ला तो नहीं बोल सकते पर पाड़ी बोल सकते हैं. ओ तो भाई पाड़ी जो हम पूरी आई से मम्मी एम कैसा का पेली रैली रही है पूरी आई गोरी गोरी गाय हेलो गोइनी से शेक खाती हो अपनी खाली हां रोज पेलो भाई पहना दे हां किसी गोरी गाय એ ગરી ગણી એ સોલ્લો છે જોવાક વાલી પટપટ આવે છે એ વાલી તડકી શિખરા વાલી વાલી એટલે છે વાલી ધોળા બાલ છે અને પૂંછડી ઓ અને ઓ પૂંછડી પાસે ધોળા બાલ છે ધોળા બાલ ભાઈ એટલું સારું પણ ખબર ના હોય તો કહું મને ખબર ના હોય તો કહું પાછું
ઊંઘવા જવા તાણ બીજું હું બરાબર. તો કઈ વાર બેસીને દોવાનો ટાઈમ થાય એટલે પછી પાછા દોવા મળશું હેડો ગોઈન ખોણ ભેળી દે એટલે પાછા તો ગાય મમ્મીને ગોઈને એક ખોણનું ટોકર ભેવાડી આલી છે એટલે એ અમારે દોવા માટે આવી છે બરાબર. તો જો અમે ઘટી ગયા અમે દોવા માટે બેઠી અને ગોઈન મને હવે લેવડાવે છે જતી વડનગરથી લઈ આવે તું ક્યાંથી લઈ આવે તો ભાઈ જો ઘટી બેસો એનું નામ બરાબર. તો એને દોવા માટે મામી બેઠી છે અને એનો પાડો શિયો છે ખબર એનો પાછો પાડો છે પણ શિયો પાડો છે એ બતાવ ભાઈ એનો પાડો હાર્યો છે તારનો પીણું બંધ થયું હતું પણ અમે થોડું ધવરાય ને પાછું એકન બંધ થયું અને પાછું દોઈ રહ્યા છે એ થોડું ધવરાય બરાબર કોને તોડ દે એટલે દઈ જાય બરાબર. બાકી ગોઈન એકણ કોણ બી ઓળશે અને હું હતો તું હતો તો કે ટોકર લઈ જાસવાનું મને એમ કે સાહેબ તું મને જોજો દાદાગીરી તો કરવાની પહેલી. હા તો હું ટોકર મૂકી દઉં છું ગાઈ બરાબર. તો બીજી બે દોવા જોઈએ કે એક વતાઈએ છીએ તો ભાઈ ખરું ને મને કોણ મેં લીધું છે ને એમાં મમ્મી દોવા બે ગઈ છે અને જોવા માન ના ભા બે બાજ જતો હમણાં આવ્યા છે બરાબર. અને 16 સુધી આવ્યા હતા મંડ્યા બરાબર. તો ભાઈ મારું એવું કેવું છે તો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો ના ગમે તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો અને ના ગમે નાના કાન નહીં ગમે તો કોમેન્ટ કરી દેજો બરાબર. તો આટલા વ્લોગને એન્ડ કરી દઈએ છીએ મળશે ત્યાં ના વ્લોગ તો જય માતાજી.